નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે આપણા વિડીયોની અંદર જે ગઈકાલે મેં તમને ગૃહ કાર્ય સ્વરૂપે સર્વનામમાં થતા ફેરફારના નિયમો લખવા માટે અને વાંચન કરવા માટે મોકલ્યા હતા. આઈ હોપ કે તમે બધાએ તે વાંચી લીધું હશે, બરાબર, અને સમજવાનો પ્રયત્ન પણ કર્યો હશે. એવી જ રીતના આજે તેની સમજૂતી આપતો વિડીયો અહીંયા તમારી સમક્ષ લઈને આવ્યો છું. અગાઉના આપણે 2 નિયમો જોયા, કાળમાં થતા ફેરફારો અને સર્વનામમાં થતા ફેરફારો આજે આપણે જોવાના છે. આજના વિડીયોની અંદર જોશું કે જ્યારે આરએસના વાક્યમાં સર્વનામો આવે ત્યારે તેમાં કેવા કેવા ફેરફાર થશે અને કેવી રીતના થશે. તો તમારી સ્ક્રીન ઉપર મેં અગાઉ જે આપેલું હતું તે જ છે, પણ એને થોડુંક મારી રીતના લખેલું છે, બરાબર. એ તમારી સ્ક્રીન ઉપર છે, એ લખી લેવું અને એ પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. સૌ પ્રથમ ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે સૌથી મોટો જો પ્રશ્ન હોય, સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન હોય કે સૌથી અઘરું લાગતું હોય તો એ સર્વનામમાં થતા ફેરફાર છે. મોટાભાગનાને કાળમાં થતા ફેરફારો, સર્વનામમાં થતા ફેરફારો માંથી સર્વનામમાં થતા ફેરફાર બહુ જ ડિફિકલ્ટી લાગતા હોય છે, અઘરા લાગતા હોય છે. સમયસૂચક શબ્દો તો આપણને ખબર છે કે આટલા શબ્દો આવે એટલે આપણે યાદ રાખી લે, એનું આ રીતના રૂપાંતર થાય અને આપણે એ રીતના રૂપાંતર પણ કરી લઈએ છીએ અને એટલે યાદ પણ રહી જાય છે. અને વારંવાર ઉપયોગ કરવાથી પછી તેને યાદ રાખવાની પણ જરૂરિયાત રહેતી નથી અને તમારે બધાને યાદ પણ રહી ગયા હશે. તો આજે આપણે જે સૌથી અઘરો લાગતો એવો ટોપિક, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે સર્વનામમાં ફેરફાર કઈ રીતના થાય એને એકદમ સરળતાથી શીખવાનો પ્રયત્ન કરશું. વધારે પડતો કોઈ જોડ આપણે આપવાનો નથી, સરળતાથી સહજતાથી શીખી શકાય એવું છે. પણ આપણે અઘરું છે એવું કંઈ હાવ બનાવેલું, બાકી અઘરું નથી. જો આપણે સર્વનામનું કોષ્ટક તો આપણે યાદ રાખેલું છે, આવડે છે, એનો અભ્યાસ પહેલાં આપણે એકવાર કરી લેવો જોઈએ. કેવો અભ્યાસ? તો આપણને ખબર કે સર્વનામનું કોષ્ટક રહ્યું, એમાં પહેલી લાઈન આડી જે રહી, આઈ, મી, માય, માઇન, એના પછીની જે રહી તે વી, અસ, અવર, અવર્સ. તો આ કુલ મળીને 8 સર્વનામો થયા, આઈથી લઈને અવર્સ સુધીના. અને આ બધા પ્રથમ પુરુષના સર્વનામો કહેવાય. કેવા? પ્રથમ પુરુષના સર્વનામો કહેવાય. તો આ પ્રથમ પુરુષના સર્વનામો આવે ત્યારે તેનો ફેરફાર જે બોલનાર છે એ બોલનારની જાતિ, વચન અને વિભક્તિ પ્રમાણે ફેરફાર કરવાનો. જાતિ, વચન અને વિભક્તિ પ્રમાણે. જાતિ એટલે સ્ત્રીવાચક કે પુરુષવાચક કે નાન્યતર જાતિ. તો આઈ હોય તો એનું હી, સી, ઈટ થાય, બરાબર. જો બોલનાર સ્ત્રી હોય તો સી થાય, બોલનાર પુરુષ હોય તો
હી થાય, બોલનાર કોઈ પ્રાણી હોય તો એનો ફેરફાર ઈટ થાય, આઈનું. હવે શું કામ આઈનું હિસી ઈટ કીધું? કારણ કે આપણે એનું વચન જોવાનું. આઈ એક વચન છે તો બોલનાર એક વચન પ્રમાણે મુકાય, અથવા તો બોલનાર બહુવચન હોય તો એ પ્રમાણે ફેરફાર થાય. એટલે મેં તમને કીધું એક વચન કે બહુવચન, એ વચન ધ્યાન રાખવાનું. બરાબર. તો આ રીતના પ્રથમ પુરુષના સર્વનામો જ્યારે આપવામાં આવે ત્યારે આપણે તેનો ફેરફાર બોલનારની જાતિ, વચન અને વિભક્તિ પ્રમાણે કરવાના. જાતિમાં સ્ત્રી, પુરુષ કે નાન્યતર જાતિ, વચનમાં એકવચન કે બહુવચન, અને વિભક્તિમાં કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ કે સંબંધક. એનું ધ્યાન રાખીને આપણે એ પ્રમાણે ફેરફાર કરવાના. જો બોલનાર પુરુષ હોય તો એનું આઈનું ઈ, સી વગેરે થતું હોય, અને બોલનાર જો સ્ત્રી હોય તો એનું સી, હર થતું હોય, અને જો એ બોલનાર બહુવચનમાં હોય તો વી, અવર, અસનું, ધે, ધેર, ધેર્સ, ધેમ વગેરે થતું હોય. ટૂંકું ટચમાં આપણે એટલું યાદ રાખવાનું કે બોલનાર માટે પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર કરવાનો, અથવા તો આર એસના વાક્યમાં એટલે કે અવતરણ ચિહ્નના વાક્યમાં જો આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ આપેલા હોય તો તે સર્વનામનો ફેરફાર જે બોલનાર છે તેની જાતિ, વિભક્તિ અને વચન પ્રમાણે કરવાનો રહે. આપેલો નિયમ. એમાં ને એમાં આગળ બીજો નિયમ એવો છે કે જો આર એસના વાક્યમાં એટલે કે અવતરણ ચિહ્નના વાક્યમાં જો બીજા પુરુષનું સર્વનામ આવે, બીજા પુરુષના સર્વનામ આમ જોવા જઈએ તો 8 જ થાય. યુ, યુ, યોર, યોર્સ એક વચનમાં, પાછા બહુવચનમાં યુ, યુ, યોર, યોર્સ, એટલે એના રિપીટ થાય. એમાંય યુ છે એ 2 વખત આવે. કર્તા વિભક્તિમાં યુ આવે, કર્મ વિભક્તિમાં પણ યુ આવે. એક વચનમાં આવે, બહુવચનમાં આવે. આમ જોવા જાઓ તો યુ, યોર, યોર્સ આનો ફેરફાર થાય. પણ ક્યારે કયું વિભક્તિનું યુ છે એ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું રહે. કેમ કે યુ કર્તા વિભક્તિમાં આવે અને યુ કર્મ વિભક્તિમાં પણ આવે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. હવે એ કેમ ખબર પડે કે કર્તા વિભક્તિનો યુ છે કે કર્મ વિભક્તિનો? તો જ્યારે વાક્યમાં ક્રિયાપદની પહેલાં યુનો ઉપયોગ થયેલો હોય તો તે કર્તા વિભક્તિનો છે તેમ સમજવાનું રહે. અને જ્યારે વાક્યમાં યુનો ઉપયોગ ક્રિયાપદ પછી થયો છે તો તે યુ કર્મ વિભક્તિનો છે એ મુજબ ફેરફાર કરવાનો. બરાબર. હવે ફેરફાર કોના મુજબ કરવાનો? તો જેમ આપણે કીધું કે પ્રથમ પુરુષના સર્વનામ હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર કરવાનો, અને કર્મ વિભક્તિના હોય એટલે કે જો દ્વિતીય પુરુષના હોય, દ્વિતીય પુરુષના સર્વનામો હોય એટલે કે યુ, યુ, યોર, યોર્સ આપેલું હોય તો તેનો ફેરફાર આપણે જાણીએ છીએ એ પ્રમાણે કરવાનો. સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. સાંભળનાર એટલે આરએસના વાક્યમાં બીજા પુરુષના સર્વનામો આવે ત્યારે સાંભળનારની વિભક્તિ, વચન અને જાતિ આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાના રહીએ. બરાબર. તો યુનું હી, સી, ઈટ, ધે ગમે તે થાય. કારણ જો યુ એકવચનમાં હોય તો હી, સી, ઈટ થતું હોય, અને જો યુ બહુવચન હોય તો ધે થતું હોય. એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું કે યુમાં હી, સી, ઈટ થતું હોય ને ધે પણ થતું હોય, અને યુમાં
યુ આપેલો હોય તો એનું હિમય થાય, હરય થાય, ઈટે થાય અને ધેમય થાય. કર્તા વિભક્તિનો છે, એકવચન છે, કર્મ વિભક્તિ છે, બહુવચન છે, એ જે રીતના આપ્યું એ રીતના તમારે એનો ફેરફાર કરવો રહ્યો. હવે એકવચન બહુવચન કેમ ખબર પડે? તો યુને જોઈને આપણે કહી શકતા નથી કે એકવચન છે કે બહુવચન. વાક્યના અનુસંધાને વાક્યના આધારે આપણે એ કહી શકીએ કે એકવચન છે કે બહુવચન. બરાબર. આ બીજા પુરુષના સર્વનામનો ફેરફાર. પ્રથમ પુરુષના સર્વનામનો ફેરફાર બોલનાર પ્રમાણે, બીજા પુરુષના સર્વનામનો ફેરફાર સાંભળનાર પ્રમાણે, અને હવે ત્રીજા પુરુષના સર્વનામ જેમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે જો આરએસના વાક્યમાં ત્રીજા પુરુષના સર્વનામ આપેલા હોય, ત્રીજા પુરુષના સર્વનામો ક્યાં ક્યાં? હી, હિમ, હિઝ, હર, સી, ઇટ, ઇટ્સ, ધે, ધેમ, ધેર. આ બધા સર્વનામો જો આરએસના વાક્યમાં આવે તો એનો ફેરફાર તમારે કરવાનો થતો નથી. જે હોય, હી હોય તો હી, સી હોય તો સી, ઈટ હોય તો ઈટ, એના સ્વરૂપે રીએ. નથી સાંભળનાર પ્રમાણે ફેરફાર થતો, નથી બોલનાર પ્રમાણે ફેરફાર થતો, કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. એટલે ત્રીજા પુરુષના સર્વનામમાં નો ચેન્જ, એના એ રાખવાનું રહે. બરાબર. આ આપણે સર્વનામમાં થતા ફેરફારના નિયમોનો અભ્યાસ કર્યો. તમને ગઈકાલે લખવા માટે પણ આપ્યા હતા. બરાબર. વાંચન માટે આપ્યા હતા. આજે ફરી એકવાર વાંચન કરી લ્યો, વિડીયો જોઈ લ્યો, સમજી લ્યો. પહેલાં નિયમોને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. નિયમો સમજાઈ ગયા પછી એકદમ સહેલું જ છે. પછી એનો ઉપયોગ કેવી રીતના કરવો, એનો અર્થ સમજીને વ્યવસ્થિત એનો ઉપયોગ કરતાં આપણને આવડવો જોઈએ. પછી એનો મહાવરો કરશો એટલે એ એક કૌશલ્ય આપણા હસ્તગત થઈ જશે. તો આ રીતના આ નિયમો. હવે આપણે એના થોડાક ઉદાહરણ જોશું. તો તમારી સ્ક્રીન ઉપર થોડાક એક્ઝામ્પલ્સ આપેલા છે, તેનો આપણે અભ્યાસ કરીશું. હવે એક્ઝામ્પલનો અભ્યાસ કરતાં પહેલાં આપણે અગાઉ જે બે નિયમો શીખેલા હતા એ પણ અહીંયા યાદ રાખવાના જ રહેશે. એ પ્રમાણે ફેરફાર કરવાનો થશે. એટલે આજે આપણે અહીંયા ત્રણ નિયમ જે રહ્યા: કાળમાં થતા ફેરફાર, સમયસૂચક શબ્દોમાં થતા ફેરફાર અને સર્વનામમાં થતા ફેરફાર, ત્રણ જોશું. બીજું કે જ્યારે હવે પછી વાક્યમાં આગળ અભ્યાસ કરશું એટલે બોલનાર અને સાંભળનાર બંને આવશે. બોલનાર અને સાંભળનારની વચ્ચે સેડ ટુ આપેલું હોય તો આપણે ત્યાં ટોલ્ડ મૂકશું. કારણ કે જ્યારે આરએસનું વાક્ય વિધાન હોય ત્યારે સેડ ટુની જગ્યાએ આપણે ટોલ્ડ મૂકવાનું હોય છે અને અવતરણ ચિહ્ન કાઢીને ઢેટ મુકાય છે. બરાબર. તો આ રીતના આપણે એનો અભ્યાસ કરીએ. ફરીથી એકવાર ત્રણ નિયમોનો અભ્યાસ કરવાનો રહેશે. પહેલું એક્ઝામ્પલ જોઈએ. અજય સેડ, આઈ વિલ મીટ યુ હિયર. તો અજયનું અજય બોલનાર, એમાં કોઈ ચેન્જીસ થવાનું નથી. સેડ ટુ આપ્યું હોય તો એનું ટોલ્ડ કરશું. અહીંયા સેડનું સેડ આપ્યું એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો થશે નહીં, એટલે સેડનું સેડ. અવતરણ ચિહ્ન કાઢીને આપણે સંયોજક તરીકે ઢેટ મૂકીએ છીએ. હવે પહેલો આવ્યો આઈ. આઈ એટલે પ્રથમ પુરુષનું સર્વનામ. પ્રથમ પુરુષનું સર્વનામ છે, એનો ફેરફાર થાય બોલનાર પ્રમાણે. તો બોલનાર કોણ? તો કે અજય. તો અજય માટે આપણે સર્વનામ શું વાપરીએ? હી. તો આઈ કર્તા વિભક્તિ, તો અજય માટે કર્તા વિભક્તિ શું આવશે? હી. આઈ એકવચન, તો અજય એકવચન છે તો એના માટે હી.
એટલે અને વિભક્તિ કર્તા વિભક્તિ વચન આય અને જાતિ પુરુષવાચક, તો પુરુષવાચક ત્રીજો પુરુષ એક વચન શું થાય? હી, તો અહીંયા હી કર્યું. પછી વિલ, તો વિલનો ફેરફાર કાર પ્રમાણે વિલનું શું થઈ જાય? વુડ. મીટનું મીટ. યુનો ફેરફાર શું થાય? તો કે સાંભળનાર. તો અહીંયા આપણને સાંભળનાર આપ્યો નથી, કોઈ ત્રીજી વ્યક્તિ છે સાંભળનાર, તે આપણે યુનું શું કરશું? હિમ. કોઈ ત્રીજી વ્યક્તિ છે એટલે. અને કદાચ યુનું યુ રાખો તો એ ખોટું પડશે નહીં, કેમ કે અહીંયા આપણને સાંભળનાર આપ્યો નથી, એટલે આપણે યુની જગ્યાએ હિમ મૂકો, હર મૂકો અથવા ઈટ મૂકો અથવા યુનું યુ રાખો તો ચાલશે. શું કામ? કારણ કે યુ ક્રિયાપદ પછી આવ્યું. યુ ક્રિયાપદ પછી આવ્યું એટલે એ કર્મ વિભક્તિ, અને કર્મ વિભક્તિ હોય તો અહીંયા આપણે કર્મ વિભક્તિનું સર્વનામ મૂકવું પડે. હી મૂકો, હર મૂકો અથવા ઈટ મૂકો અથવા યુનું યુ રાખો તો ચાલે. યુનું યુ રાખો શું કામ? કારણ કે સાંભળનાર આપ્યો નથી એટલા માટે. બરાબર. હરનું ધેર સમયસૂચક શબ્દ પ્રમાણે, એટલે આપણું વાક્ય થાય અજય સેડ ધેટ હી વુડ મીટ હિમ ધેર. હવે પછીનું વાક્ય આપણે જોઈ તો આરતી સેડ ધેટ આઈ એમ લેઝી. આરતી સેડ ધેટ આઈ એમ લેઝી. તેમાં આઈનો ફેરફાર થશે, એમનો ફેરફાર થશે, બાકી કોઈ ફેરફાર થશે નહીં. તો આઈનું આરતી બોલનાર છે એટલે સી થશે. એમનું કાર પ્રમાણે એમિઝારનું વોઝવેર થશે. બાકી અવતરણ ચિહ્ન કાઢીને ધેટ મૂકશું. સૈડનું સૈડ. બરાબર. એટલે આપણું વાક્ય આવું થશે આરતી સેડ ધેટ સી વોઝ લેઝી. હવે અહીંયા જો આઈનું સી થયું, કારણ કે બોલનાર આરતી છે એટલે કે સ્ત્રી બોલે. ઉપરના વાક્યમાં આઈનું હી થયું કારણ કે બોલનાર અજય છે. બરાબર. તો આ રીતના જાતિ વચન અને વિભક્તિ આધારે આપણે ફેરફાર કરવાના રહીએ, અને કાર પ્રમાણેના ફેરફાર આપણે અગાઉ શીખી ગયા એ રીતના ફેરફાર કરવાના રહેશે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ધ બોયઝ સેડ વી વિલ કમ ટુમોરો. તો હવે બોલનાર બોયઝ, સેડનું સેડ, અવતરણ ચિહ્ન કાઢીને આપણે મૂકશું ધેટ. હવે વી આવ્યું તો વી રહ્યું બહુવચન, તો બોયઝ એ બહુવચન, તો એકલો બોય હોય તો આપણે એની જગ્યાએ હી મૂકીએ. અહીં તો બોયઝ એટલે કે એનું બહુવચન, તો હીનું બહુવચન શું થાય? તો કે તે. તો વીનું શું થઈ જાય? તે. એટલે અહીંયા જો ખાલી બોય હોત તો અહીંયા હી મૂકત, પણ એ બોયઝ છે એટલે આપણે શું મૂક્યું? ધે. વિલનું વુડ થઈ જાય, કમનું કમ, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. સમયસૂચક શબ્દ પ્રમાણે જે ફેરફાર થાય તે ફેરફાર. તો આ રીતના આપણું વાક્ય બનશે ધ બોય સેડ ધેટ ધે વુડ કમ ધ નેક્સ્ટ ડે. ચોથું ઉદાહરણ. હી સેડ ધીસ ઇઝ માય પેન. તો હીનું હી, સેડનું સેડ, અવતરણ ચિહ્ન કાઢીને ધેટ, વળી ધીસનું ધેટ. શું કામ? સમયસૂચક શબ્દ પ્રમાણે. ઇઝનું કાર પ્રમાણે. વોઝ માયનો ફેરફાર બોલનાર પ્રમાણે. બોલનાર હી, હીનું સંબંધક હીઝ, એટલે માયનું શું થઈ જાય? સંબંધક. ફેરફાર હીઝ થાય. પેન. એટલે આપણું વાક્ય હી સેડ ધેટ ધેટ વોઝ હીઝ પેન. એવી જ રીતના પાંચમું ઉદાહરણ જોઈ. બિનલ સેડ આઈ વિલ ગીવ યુ માય ઈમેલ આઈડી. તો બિનલ સેડ ધેટ, અવતરણ ચિહ્ન કાઢીને આઈનો ફેરફાર બિનલ પ્રમાણે. સી વિલનું વુડ, ગીવનું ગીવ, યુનો ફેરફાર મેં તમને કીધું કે કોઈ અહીંયા સાંભળનાર આપણને આપ્યો નથી, એટલે યુનું યુ રાખો તોય ચાલશે, હિમ કરો તોય ચાલશે, હર કરો તોય ચાલશે, ઈટ કરો તોય ચાલશે. બરાબર. અને ધેમ કરો તોય ચાલશે. પછી માય આવ્યું તો માયનો ફેરફાર બોલનાર પ્રમાણે થાય એટલે કે બિનલ પ્રમાણે થાય. તો બિનલ માટે સંબંધક શું આવે? તો કે હર ઈમેલ આઈડી. તો આપણું વાક્ય આવું બનશે બિનલ સેડ ધેટ સી વુડ ગીવ હિમ હર ઈમેલ આઈડી. તો આ રીતના આપણા જે વાક્ય છે એ વાક્યમાં સર્વનામમાં ફેરફાર, કાળમાં ફેરફાર અને સમયસૂચક શબ્દમાં ફેરફાર થાય. આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટના જે નિયમો હતા એ નિયમો આપણે જોયા. હવે આપણે જુદા જુદા વાક્ય પ્રકાર પ્રમાણે
કેવા વાક્યમાં કેવા પ્રકારનો ફેરફાર થાય એનો અભ્યાસ કરવાનો છે. જે મેઇન પાયો હતો એ પાયો અહીંયા આપણે કમ્પ્લીટ કર્યો. હવે પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય વગેરે જે વાક્યો છે એ વાક્યમાં ક્યારે કેવા કેવા ફેરફાર થાય તેનો અભ્યાસ કરશો. એ પહેલાં આજે અહીંયા મેં તમારા માટે એક એક્સરસાઇઝ મોકલેલી છે જે તમારી સ્ક્રીન ઉપર આવી જશે અને એનો સ્ક્રીનશોટ પાડીને તમે એને એક્સરસાઇઝની બુકમાં પહેલાં રફ બુકની અંદર લખજો. ત્યાર પછી તે ચેક થઈ જાય કે હું એને જવાબ મોકલું પછી તમારે તેને એ પાકી બુકમાં લખવાના રહેશે. બરાબર, તો આ રહી તમારી એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં આપણે અગાઉ જે રીતના ફેરફાર કરતા હતા એ ફેરફાર તમારે કરવાના રહેશે. અને એ ફેરફાર કરીને જે કોઈ ટોપિક કે અમુક મુદ્દા તમને નથી સમજાતા તો એ ફોન કરીને પૂછી શકો છો. આભાર.